એટલે ઘરેથી ખુરશી પણ લઈને જ આવું છું. રિટાયર્ડ થઈ ગયો પછી અહીં ચાલવા આવું. એક ફ્રૂટ ખાવ, નાસ્તામાં એક પડીકું ખાય, પછી પાણી પી અને કાચી હાદી પાવડર મોમો ખાઈ હેડફોનમાં ગીતો સાંભળું. જો હાલો ત્યારે મારો ફ્રૂટ ખાવાનો ટાઈમ થઈ ગયો. સરકારની અને કોર્પોરેશનની કાંઈ ફરજ ખરી કે નહીં? હું તો કહું છું કોર્પોરેશન ધ્યાન આપે ને તો ભાવનગરનો ડંકો વાગે એમ છે. ડંકો જુઓ, ડોનાલ્ડ ટ્રમ્પે છે ને આમ ન કરવું જોઈએ. અને ક્રિકેટમાં સચિન તેંડુલકર શોટ બરોબર નહોતો મારતો ને ત્યારે મને પૂછ્યું હોત ને તો હું શીખવાડી દેત. યાર પણ આપણને કોઈ આપણી વેલ્યુ જ નથી. હાલો પછી મળશું. એ ભાઈ, તમારી વેલ્યુ નથી એમ તમે માનો છો એ સાવ સાચું છે. બીજા બધાને સલાહ આપો છો ને, પણ તમે પોતે કેટલું ખોટું કામ કરી રહ્યા છો. ખોટું કામ? કયું ખોટું કામ? આ ક્યારના સુંદર બગીચામાં બેસી કેળાની છાલ ફેંકી, વેફરનું પડીકું ફેંક્યું, પાણીની બોટલ ફેંકી, આ માવો ખાય, પ્લાસ્ટિક પણ ફેંક્યું. આ બધો કચરો બગીચાની સુંદરતા બગાડે છે. એટલું નથી સમજાતું? તો એટલું તો કોર્પોરેશન કામ ન કરે. હું ટેક્સ શેનો ભરું છું? એ ટેક્સ ભરો છો ને એના બદલામાં વહેલી સવારથી લઈ રાત સુધી ભાવનગરના ખૂણે ખૂણે સફાઈ કર્મચારીઓ સફાઈ કરે છે. ઘરે ઘરે કચરાની ગાડી આવે છે. એથી લઈ આવી અનેક પ્રવૃત્તિના કાર્યો થઈ રહ્યા છે. પણ તમને તો એ દેખાતું જ નથી. તેંડુલકરમાં જેમને ખોટ દેખાતી હોય ને એને સારું દેખાવાનું જ નથી. તમે કહેવા શું માંગો છો? એટલું જ કે આપણું શહેર છે એ આપણું ઘર કહેવાય, આપણું મંદિર કહેવાય. એને સ્વચ્છ રાખીએ ને તો સ્વસ્થતા વધે અને શહેર પણ રળિયામણું બને. તમારા જેવા વડીલોમાંથી શીખી ને યુવાનો પણ કચરો ફેંકશે. હા ભાઈ, મારી ભૂલ સમજાણી. લ્યો, હું ભેગો કરી લઉં કચરો. હવે આ નાખી દો. ક્યાં નાખશો કચરો? ઉભા રહો. તમારા હાથમાં સૂકો અને ભીનો બંને પ્રકારનો કચરો છે. એ કેમ નાખવાનો એ શીખડાવું. જો આ લીલી ટોપી છે ને એમાં ભીનો કચરો એટલે કે શાકભાજી, ફળના છિલકા, ઘરનો એઠવાડ એવો ભીનો કચરો નાખવાનો. અને આ ભૂરી ટોપીમાં સૂકો કચરો એટલે કે પ્લાસ્ટિક, પૂઠા, કાગળ, પસ્તી વગેરે સૂકો કચરો નાખવાનો. હવે આ કાલે કચરાની ગાડી આવે એમાં જે કલરના વિભાગમાં જ નાખવાનો. ભીના કચરામાંથી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર બને અને આ સૂકા કચરાનું એસોટિંગ કરી તેમાંથી તેને રિસાયકલ કરવામાં આવે છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય. ભાઈ, દિલથી સોરી હો, મને માફ કરી દો. હવે હું આ ભૂલ ક્યારેય નહીં કરું અને કરવા દઈશ પણ નહીં. હે તો સૈયારા તું બદલાય તો નહીં જાય ને? ના, ક્યારેય નહીં.